સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ આયુર્વેદમમાં. અને પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, આજે આયુર્વેદમ કાર્યક્રમમાં શિયાળાની એક જબરદસ્ત શરૂઆત થઈ ગઈ છે, એટલે આજે કોઈ સમસ્યાઓની એની વાત નહીં કરીએ. શિયાળામાં મસ્ત મસ્ત આપણે સ્વસ્થ રહીએ અને એવી ખાવા પીવાની વાત કરીએ. દર્શક મિત્રોના પણ એવા સવાલો છે, અને ત્યારે નેચરલી છે કે શિયાળામાં ખૂબ પૌષ્ટિક આહાર લોકો લેવાની વાત કરતા હોય છે, અને ઘણી બધી પૌષ્ટિક વાનગીઓ ખાતા પણ હોય છે. પરંતુ દર્શક મિત્રો, આપણે આજે કોઈ એવા પદાર્થની વાત કરીશું કે જે ઇઝીલી અવેલેબલ છે અને ખૂબ સારી રીતે લોકો શિયાળામાં પસંદ કરતા હોય છે. પ્રાર્થનાબેન, સીધી વાત કરું તો આપણે શિયાળામાં જે આમ સુગંધીદાર સ્વાદિષ્ટ એવી આપણે કઢીની વાત કરીશું. આપણે ગુજરાતી લોકો તો એમ પણ ખૂબ ચટાકેદાર અને સ્વાદિષ્ટ રસોઈના શોખીન હોય છે. દર્શક મિત્રો, કઢીની વાત કરીશું. કઢીની વાત કરતાં મારા મોઢામાં પાણી આવી ગયું. અને શિયાળામાં જ્યારે આની સુગંધ જ એટલી બધી જબરદસ્ત હોય છે કઢીની, તો દર્શક મિત્રો ઘણા લોકોને કદાચ પસંદ નહીં પણ હોય, પણ એના જે ફાયદા છે એ આજે પ્રાર્થનાબેન પાસેથી જાણીશું કે એ કેટલી બધી મહત્ત્વની આયુર્વેદમાં કહ્યું છે અને એના પૌષ્ટિક બાબતો છે. નોર્મલી દર્શક મિત્રો, કઢીમાં આપણે પ્રાર્થનાબેન આમ તો ઇન્ગ્રીડિયન્ટ્સ બહુ કંઈ ખાસ નથી હોતા, ખાલી બેસન અને છાશ જ હોય છે, પણ એના અદ્ભુત ફાયદા છે, વિશેષ ફાયદાઓ છે. તો એ કઈ રીતે છે અને પ્રાર્થનાબેન આપણે આપણી પાસે જાણીશું કે કઈ કઈ રેસીપીમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કઢીના તો આપણે ઘણા બધા રેસીપી બનાવતા હોય છે. પંજાબી કઢી પકોડા લોકો ખાતા હોય છે, અને અલગ અલગ લોકો કઢીનો તો ટેસ્ટ લેતા જ હોય છે. પણ ગુજરાતીમાં આપણે વાત કરીએ ત્યારે તો એક એનો પરિચય લઈ લઈએ કે આપણે કઢી કયા પ્રકારની ખાસ અલગ અલગ બનતી હોય છે, એના ફાયદાની વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો. એવો વિચાર આવતો હશે કે આયુર્વેદ અને કઢી. આયુર્વેદમાં સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ એવું કહ્યું છે, અને આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં આખો ભાવપ્રકાશ નામનો જે ગ્રંથ છે અશોકભાઈ, એમાં પૂર્વખંડમાં કૃતાન્ન નામનો એક અધ્યાય છે. કઈ વસ્તુ કેવી રીતે બનાવી એ પણ આપણું આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં આપણા ઋષિમુનિઓ શીખવી ગયા છે. કઢી માટે એને ક્વથિતા એવું સંસ્કૃતમાં નામ આપેલું છે. આપણે ભારતીય આહાર શાસ્ત્રની દ્રષ્ટિએ ગુજરાતી લોકોની પ્રિય વાનગી એ કઢી કહેવાય છે, અને દરેક પ્રાંતમાં કઢી અલગ અલગ રીતે બનતી હોય છે. ગુજરાતી કઢી અલગ હોય, સૌરાષ્ટ્રની કઢી અલગ હોય, રાજસ્થાની કઢી અલગ હોય, પંજાબી કઢી અલગ હોય, મહારાષ્ટ્રની કઢી પણ અલગ હોય, અને સફેદ કઢી, પીળી કઢી, સરગવાની કઢી પણ બહુ સરસ બનતી હોય છે. લીલી ડુંગળીની કઢી પણ બને. એવી રીતે અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ જાતની કઢી બનતી હોય છે. કઢી છે આપણા સ્વાસ્થ્યને બરકરાર રાખે છે. એટલા માટે આપણે આહાર વિષયક જે ટોપિક ચાલી રહ્યા છે કે સ્વાસ્થ્યને કેવી રીતે સાચવવું એ માટે, અને મુંબઈથી પલ્લવીબેન દેસાઈ, એમનો સવાલ હતો કે મેડમ મારે કઢી વિશે અને બાજરા વિશે સાંભળવું છે. તો બાજરી વિશે આપણે એક અગાઉ ટોપિક લઈ લીધો છે. બિલકુલ બિલકુલ. બાજરીના રોટલા અને કઢી એ કોમ્બિનેશન બહુ જ સરસ લાગતું હોય છે. ભાત સાથે પણ કઢી ખવાતી હોય છે. એમાં પણ જો કમોદનો લચકો ભાત બનાવ્યો હોય અને કઢી ગરમા ગરમ, તો મજા આવી જાય. રોટલા સાથે કઢી, ભાત સાથે કઢી અને ખીચડી સાથે. મોટા ભાગે સૌરાષ્ટ્રની અંદર ખીચડી કઢી રોટલા એ બનતો હોય છે. એમાં કાઠી દરબારો, સૌરાષ્ટ્રમાં જે કાઠી દરબારોની કઢી હોય છે ને, એકદમ જાડી કઢી હોય, તાંસળામાં કે છાલિયામાં લેતા હોય. અને અમારા જ્યારે નાનું હતું, મારું સુરેન્દ્રનગર નેટિવ છે, તો પિતાજીના ઘરની સામે જ અમારે પડોશમાં કાઠી દરબારોના, મારા પપ્પાના ખાસ ફ્રેન્ડ, અમારે ત્યાં જમવાનું બહુ થતું હોય છે પડોશમાં.
તો કાઠી દરબારોના જ્યાં કઢી બને ને, હજી પણ સૌરાષ્ટ્રમાં જુનાગઢ સાઈડ કે સુરેન્દ્રનગર, રાજકોટ, તો એ કઢી તાંસળામાં એટલી જાડી કઢી હોય, સળી મૂકો ને તો પણ ઊભી રહી જાય. 5 આંગળીઓથી સબડકા લઈને કઢી ખાય અને એની જે મજા આવે, તો એ લોકો એવું કહેતા હોય છે કે મગજ તરબતર થઈ જાય, જ્ઞાનેન્દ્રિય સતેજ થાય અને પાછું પાચન શક્તિ પણ વધે, એટલે મજા આવી જાય. એનો સ્વાદ જ જુદો હોય. આપણે લોકો તો અત્યારે ચમચીથી ખાતા શીખી ગયા છીએ, પણ હજી પણ સૌરાષ્ટ્રમાં નાના નાના ગામડાઓમાં હાથેથી ખાવાનો રિવાજ છે. અમારા ગુરુજીની યાદ આવે છે મને. રસિકભાઈ શાસ્ત્રી અમારા ગુરુજી હતા, બહુ મોટા વિદ્વાન બ્રાહ્મણ અને એસ્ટ્રોલોજર રહી ચૂક્યા છે. તો કોઈના ઘરે જમતા નહીં, મારા ઘરે જમવા આવે તો એ પણ કહેતા કે જે 5 આપણી જે હાથોમાં જે સ્વાદેન્દ્રિય છે એ સતેજ થતી હોય છે, તે હાથેથી ખાતા. તો આવી રીતે એક જાડી કઢી પણ બનતી હોય છે કે છાશ અને બેસનથી બનતી કઢી. એમાં સંસ્કાર કરવામાં આવે, વઘાર કરવામાં આવે. સંસ્કારો ગુણાંતરાધાનમ, એ વઘારનું મહત્વ ખૂબ રહેલું છે. તમે કઢી કેવી રીતે બનાવો છો, દરેક લોકોની કઢી અલગ અલગ થતી હોય. એક સરખા ટેસ્ટની કઢી ક્યાંય જોવા નથી મળતી. આજે બની હોય કાલે એનો ટેસ્ટ ફરી જ જતો હોય. તો બેસન મેઇન અને છાશ બંનેને વલોવી નાખવાનું હોય અને પછી એમાં મરી, હળદર, તજ, લવિંગ, મરી હોય, મીઠો લીમડો. આપણે કડી પત્તા વિશેનો પણ એપિસોડ લઈ ચૂક્યા છીએ કે કડી પત્તા, મીઠા લીમડા સિવાય કઢી બની જ ના શકે. લીમડો હોય ને તો જ કઢી બનાવવાની, મીઠો લીમડો ના હોય તો કઢી બને જ નહીં. તો આવી બધી વસ્તુઓ નાખીને વઘારવામાં આવે. પછી એવું કહેવાય છે કે 7 ઉભરાવાળી કઢી, 7 ઉકાળા આવવા જોઈએ. અમારા ફૈવા છે વાસંતીબેન રાવલ, એટલી સરસ કઢી બનાવે કે 7, એમણે મને શીખવાડી પણ હતી કે એમાં 7 ઉભરા આવવા જોઈએ અને 7 વસ્તુ તો જોઈએ જ. તમે રાઈ પણ નાખો અથવા જીરું, ઓપ્શનલ છે. આપણે જે વાત કરીશું કે પ્રકૃતિ પ્રમાણે ઔષધીય ગુણધર્મ તરીકે કઢી કેવી રીતે કોણે ખાવી, તો રાઈ, જે લોકોને કફ પ્રકૃતિ હોય તો રાઈનો વઘાર કરીને ખાવાની. પિત્ત પ્રકૃતિ હોય તો જીરું અને ઘીમાં વઘારવાની. આયુર્વેદમાં એ પણ આપ્યું છે, કઢી માટે ક્વથિતા નામ આપ્યું છે. ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કઢી માટે લખ્યું છે કે સ્થાલ્યમ ઘૃતે તૈલમ વા, એટલે કે તપેલીમાં તમે ઘી મૂકો અથવા તો તેલ મૂકો. હરિદ્રા હિંગુ ભરજેત, હળદર અને હિંગનો વઘાર કરવાનો. અવલેહેન સંયુક્તમ તક્રમ, એટલે કે છાશ. તક્ર એટલે કે છાશ. છાશની અંદર બેસન નાખીને આપણે ઝેરી નાખવાનું હોય. તત્રેવ નિક્ષિપયત, પછી એને આપણે વઘાર કરી નાખવાનો. એસા સિદ્ધા સમરીચા, મરી પણ નાખવાના. એટલે આવી રીતે સિદ્ધ કરેલી મરી પણ નાખીને કથિતા બુદ્ધેહી. આવું ભાવમિશ્ર ઋષિએ ભાવપ્રકાશ નામના પૂર્વખંડમાં કૃતાન નામના અધ્યાયમાં આપેલું છે કે એક પ્રકારનો ક્વાથ, આપણે જેમ 7 ઉકાળાની વાત કરીને 7 ઉભરા આવવા જોઈએ, તો એ કઢી પાકી થઈ જાય છે. પાકી ગયેલી કઢી, પક્વ કઢી. છાશને બેસનમાં મિશ્રણ કરીને પછી આપણે ખડા મસાલાથી જે વઘારીએ અને એની જે સોડમ આવે એમાં તમે આદુ પણ નાખો, લીલા મરચાં પણ નાખો. તમારે લસણ ખાતા હોય તો લસણ પણ નાખી શકાય, લીલી ડુંગળી પણ નખાય. અમુક મેં જામનગરમાં તો અમુક જગ્યાએ ટમેટા પણ નાખે છે કઢીમાં સમારીને. મેં એવી કઢી પણ ખાધી છે. અને જે કાઠી દરબારોની કઢી હોય એ તો એવી તીખી ધમધમાટ હોય, એમ સબડકા ભરીને ખાવાની. મેં પણ એ રીતે ખાધેલું છે. મારા પિતાજી સાથે અમે કાકા કહેતા હતા કે અમારા જે જસવંતસિંહભાઈ એનું નામ છે અને એક વનરાજસિંહ, એ લોકોને બહુ જ કઢી ભાવે, અમારા પડોશી. તો અઠવાડિયામાં 3 વખત કઢી બને. ખીચડી, કઢી, રોટલા હોય તો જાડી કઢી, એમ સબડકા ભરીને, સબડકા આવે એટલે મગજ તરબતર થઈ જાય. તો એ કઢી આપણી પાચન શક્તિને સતેજ કરે છે. આવી રીતે જે વઘારેલી કઢી આચાર્ય ભાવમિશ્રે કહી છે, એ ખાવાથી આપણે રોગો સામે રક્ષણ મળે છે.
ફરી પાછું ચર્ચા આવી છે કે કોરોના પાછું દેખા દઈ રહ્યો છે. કોરોનાથી બચવા માટે કઢી એ સારામાં સારું આહાર દ્રવ્ય અને ઔષધ દ્રવ્ય છે કે કફને જામ થતા અટકાવે છે. એક પ્રકારનો ક્વથિતા, કઢીને ક્વથિતા કહ્યું છે. એમાં આપણે પાતળી છાશ, હવે આપણે આયુર્વેદિક દ્રષ્ટિથી ગુણધર્મ જોતા જઈશું. એટલે દર્શકોના ઘરે આજે તો કઢી બનવાની પાકી જ છે. મારા ઘરે તો ગઈકાલે જ બની ગઈ. મહારાજે મને ફોન કર્યો કે મેડમ શું બનાવું, એટલે બધું સરગવાની કઢી, ખીચડી અને બાજરીના રોટલા. કઢીનો ટોપિક વાંચતી હતી એટલે કઢી મનમાં એમ થયું આજે કઢી ખાવી જ છે. આજે મોટા ભાગના દર્શકોના ઘરમાં કઢી બનવી જ જોઈએ. તમને જે પ્રમાણેની કઢી ભાવતી હોય, પીળી કઢી, રાજસ્થાની કઢી, જાડી કઢી, પાતળી કઢી, કોઈ પણ કઢી બાજરીના રોટલા સાથે શિયાળાની સિઝનમાં તો અઠવાડિયામાં 3 વખત તો ઘરમાં બનાવવાની છે. એનાથી આપણા શરીરમાંનું જે પાચન તંત્ર છે એ સારામાં સારું એક્ટિવ રહે છે અને આપણને જે એન્ઝાઇમ્સ જાતના લેતા હોય ને એ લેવાની જરૂર નથી પડતી. કેમ કે આપણે એમાં ખડા મસાલા નાખેલા છે. જ્યારે વઘાર કરીએ, તમે વાયુની પ્રકૃતિ હોય તો તેલથી વઘારો, સરસવથી વઘારો. પિત્તવાળા છે એનો કઢી ઘીમાં વઘાર કરો અને જીરુંથી વઘારો. એમાં તમે ખડા મસાલા ના નાખો. મેઇન મહત્વ છે વઘારેલી છાશ. છાશમાં રહેલા જે ગુણધર્મો છે એ આંતરડામાં એ પાચન તંત્રને એ એક્ટિવ કરે છે. અને જ્યારે આપણું પાચન તંત્ર ક્રિયાશીલ થાય છે તો જે લોકોને અજીર્ણ હોય, અપચો હોય, મંદાગ્નિ રહેતું હોય, ભૂખ ના લાગતી હોય, પેટ ભારે ભારે રહેતું હોય, આ લોકો માટે કઢી ખૂબ જ સારી છે. બીજું, જે લોકોને યુરિક એસિડ આવતું હોય અને કઠોળ ખાવાની મનાઈ હોય કે દાળ, આપણે ગુજરાતીઓ દાળ ભાતિયા કહેવાતા હોય છે કે રોજ ઘરમાં દાળ ભાત બનતા હોય છે, પણ એમાં જાતની વેરિએશન બનાવીને આપણે જાતની કઢી બનાવી શકાય. વેજીટેબલ કઢી પણ બની શકે, સરગવાની છે, લસણની છે, વડીની કઢી પણ બનતી હોય છે. અને જે લોકોને મંદાગ્નિ હોય એ લોકોએ પાતળી કઢી ખાવાની હોય છે. આ રીતે પાતળી કઢી છે એ પચવામાં હલકી હોય છે, એમાં બેસન થોડું ઓછું પડતું હોય છે. જાડી કઢીમાં ચણાનો લોટ વધારે નાખતા હોય તો જાડી કઢી થાય, એ પચવામાં થોડી ભારે હોય છે. પણ આપણે વાત કરી રહ્યા કે ભાઈ કોરોનાથી બચવા માટે શરદી, ઉધરસ, કફવાળા પેશન્ટે પાતળી કઢી અઠવાડિયામાં 3 થી 4 વખત જો ખાવામાં આવે ને તો એ એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે. બીમાર વ્યક્તિ હોય એને સ્વસ્થ કરે છે અને સ્વસ્થ વ્યક્તિ હોય એના સ્વાસ્થ્યને સાચવી રાખે છે. રાધાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે જે કઢીના અલગ અલગ પ્રકાર, અલગ અલગ પ્રાંતના લોકો અલગ અલગ પોતાના મિશ્રણ સાથે ખાતા હોય છે. પણ જનરલી આજે લોકો તડકા મારીને ખાવાનું પસંદ કરતા હોય છે. એટલે લોકો અલગ અલગ એને મસાલા મરી કરીને ખૂબ સુંદર રીતે એન્જોય કરતા હોય છે. પણ જો એના મુખ્ય આપણે એના બેનિફિટની વાત કરીએ તો તમે ઘણા બધા સમસ્યાઓની વાત કરી કે લોકો લઈ શકે, પણ જે જટિલ સમસ્યાઓની વાત કરીએ, જે આપણા સવાલો હોય છે દર્શક મિત્રોના કે ભાઈ વાળનો પ્રોબ્લેમ છે, સ્કિનનો પ્રોબ્લેમ છે, હાર્ટનો પ્રોબ્લેમ છે અને ઘણી બધી એવી સમસ્યાઓ છે રોજિંદા જીવનમાં, તો એમાં કઢીના વિશેષ ફાયદાઓ શું હોય છે? અને કઢીમાં જે ગુણવત્તાની વાત કરીએ તો આપણે જોયું કે એમાં મિનરલ્સ પણ છે, વિટામિન્સ પણ છે, તમે કહ્યું કે આયર્ન બી છે. તો આ બધી બાબતો, આ જે સમસ્યાઓ છે આપણા દર્શક મિત્રોના પ્રશ્નો છે, તો અને ખાસ ડાયાબિટીસવાળા માટે, એ લોકો પણ આનો એન્જોય કરી શકે, તો એ કયા પ્રકારે લેવું જોઈએ અને એના ફાયદાની વાત કરીએ. ડાયાબિટીસવાળા લોકો પણ કઢી ખાઈ શકે છે, ખાલી એમાં ગોળ અને ખાંડનું પ્રમાણ નહીં નાખવાનું. ઘણા લોકો સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એવું કહેવાય છે કે કઢી ગળચટ્ટી બનાવે. ઇવન દાળ પણ ગળચટ્ટી બનાવતા હોય છે કે આટલું તો ગોળ નાખીને પછી ઉકાળે. હા, તમને કંઈ પ્રોબ્લેમ ના હોય કે ડાયાબિટીસ ના હોય તો તમે ગળચટ્ટી દાળ કે ગળચટ્ટી કઢી એ ખાઈ શકાય છે ને ખટાશ અને ગળપણનું બેલેન્સિંગ કરીને તમે ખાઈ શકો છો. પણ ડાયાબિટીસવાળા માટે કઢી સારી છે, પણ એમાં ગોળ કે ખાંડ કે સાકર એવું નાખ્યા વગર જો કઢી બનાવવામાં આવે ને
તો એ ડાયાબિટીસવાળા માટે એ ખૂબ સારું છે. અને એમાં જ્યારે આપણે કડી પત્તા નાખીએ છીએ તો કડી પત્તાનો ગુણધર્મ પણ એ છે કે સ્વાદ, સોડમ અને ગુણોથી ભરપૂર એનો ભંડાર, એને કડી પત્તા કહેવાય છે. અને એ લીવર ટોનિક પણ કહ્યું છે, એમાં ફોલિક એસિડ પણ રહેલું છે, ફાઈબર પણ છે. એટલે ડાયાબિટીસવાળા માટે પણ સારું. પછી ઓબેસિટીવાળા માટે પણ, કે જે લોકોને સ્થૌલ્યતા, જાડાપણું વધી જતું હોય, તો એ માટે પણ કઢી અને બાજરાનું કોમ્બિનેશન, જે લોકોને પાતળા થવું છે એ લોકોએ આહારમાં કઢી, પાતળી કઢી અને બાજરીના રોટલા, આનું જો કોમ્બિનેશન કરીને સેવન કરવામાં આવે તો શરીરમાં જે ચરબીના થર છે એ ધીમે ધીમે ઓગળવા માંડે છે. અને એક સરસ વાત મને યાદ આવી કે અમરેલી સાવરકુંડલામાં વૈદ્યરાજ શ્રી અશોકભાઈ તળાવિયા છે, એમણે એક બાજરી અને કઢી એ વિશે એક સરસ મજાનું પુસ્તક બહાર પાડ્યું છે. અને એ પુસ્તકમાં એમણે બાજરીના રોટલા, રોટલું અને કઢી, એ પુસ્તકમાં એમણે બાજરીના રોટલા વિશે બહુ જ ડિટેલમાં લખ્યું છે. એની સાથે કઢીના ગુણધર્મો વિશે પણ ખૂબ જ ડિટેલમાં લખ્યું છે. તો કોઈ પણ દર્શક મિત્રોને આવા આયુર્વેદિક પુસ્તકો, વૈદ્ય અશોકભાઈ તળાવિયા એક વિદ્વાન વૈદ્યરાજ છે, સાથે સાથે એક આયુર્વેદના સારામાં સારા લેખક પણ છે. ઘણી બધી આયુર્વેદિક પુસ્તકો એમણે લખી છે. કોઈ પણ દર્શકોને આયુર્વેદિક પુસ્તકોની જરૂરિયાત હોય તો વૈદ્ય અશોકભાઈ તળાવિયા પાસેથી મંગાવી શકે છે, અથવા તો પ્રાર્થના ક્લિનિકમાં જે લેન્ડલાઇન નંબર છે એના ઉપર ફોન કરીને આપ ઘરે બેઠા પણ મંગાવી શકો છો. અશોકભાઈ તળાવિયાએ રોટલું અને કઢી, એમાં બાજરીના રોટલા વિશે પણ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે, કઢી વિશે પણ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે કે કઢી નિયમિત આપણા દૈનિક આહારમાં જો એનું સેવન કરવામાં આવે તો હેર માટે પણ સારું છે, સ્કિન માટે પણ સારું છે, હિમોગ્લોબિન પણ વધારે છે, કે જે લોકોને એનિમિયા હોય કે હિમોગ્લોબિન ઓછું રહેતું હોય એ લોકો માટે પણ કઢીનું સેવન ફાયદાકારક છે. પાચન તંત્ર, જેને કોઈ પણ બીમારી હોય તો કઢી ખાઈ શકાય છે. એમાં પણ જે લોકોને અજીર્ણ રહેતું હોય, ખોરાક ના પચતો હોય, એ લોકો માટે ખીચડી એકદમ ચડી ગયેલી અને કઢી, અથવા તો ભાત અને કઢી, એનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. બીમાર વ્યક્તિ માટે પણ કઢી પચવામાં હલકી હોવાથી બીમાર વ્યક્તિ પણ પાતળી કઢી અને એકદમ ચડી ગયેલો ભાત, એનું સેવન કરી શકે છે. આ સાથે સાથે કઢી માટે એવું પણ કહેવાય છે કે સ્કિનમાં અને વાળમાં એક અનેરી ચમક લાવે છે, કેમ કે એક એન્ટીઓક્સિડન્ટનું કામ પણ કરે છે અને શરીરમાંથી ટોક્સિન્સને પણ બહાર કાઢે છે. કઢીમાં જે ખડા મસાલા નાખવામાં આવે છે એટલે એનો આખું સંસ્કાર થઈ જાય છે. એટલે સંસ્કારો ગુણાંતરાધાનમ, વધારે પડતા ગુણનું આધાન થાય છે, ગુણાંતરાધાનમ. એટલે કે કઢી સિમ્પલ હોય, છાશ છે, પણ છાશના ગુણોમાં વૃદ્ધિ થઈને આપણે જે કઢી બનાવી એમાં કેટલી બધી વસ્તુઓ આપણે નાખતા હોઈએ છીએ, અને એ ગુણધર્મના કારણે જે લોકોને શ્વસન તંત્રજન્ય કોઈ પણ બીમારી હોય ને, કે શરદી હોય, ઉધરસ હોય, કેટલાક તો એવા પણ મારી પાસે પેશન્ટ આવે છે કે સતત નાક લીકેજ રહેતું હોય, એ લોકો માટે કઢી બહુ જ સારી છે. કે જે લોકોને કાયમી શરદી રહેતી હોય એ લોકો માટે પણ કઢી ખૂબ જ ફાયદાકારક છે. એક સરસ દાખલો આપું કે મારા બંને દીકરા, મોટો દીકરો ડૉક્ટર ઈશાન મહેતા અને નાનો દીકરો ડૉક્ટર શિવમ મહેતા, એ લોકો હોળી ધૂળેટીમાં બહુ જ હોળી રમવાના બહુ શોખીન. એટલે એટલું બધું પાણીથી રમે ને, સવારે જાય આમ સરસ મજાના વ્હાઈટ કપડાં પહેરીને, સાંજે આવે બધા ફ્રેન્ડ સર્કલ સાથે રમતા રમતા તમે ઓળખી પણ ના શકો કે આમાંથી કયો મારો છોકરો છે. બધા વિભંત કલર લગાડીને આવ્યા હોય અને પછી છીકાછીક કરે. એટલે કાયમ હોળી ધૂળેટી રમ્યા પછી મારા ઘરમાં આવી પાતળી સરસ મજાની કઢી બને અને
અમારા બે દીકરાઓને ખબર જ હોય કે હવે અઠવાડિયા સુધી કઢી જ ખાવા મળશે, એટલે કઢી ખાવાથી શરદી નથી થતી. એટલે આપણે જ્યારે હોળી ધૂળેટીનો તહેવાર આવતો હોય અને જે પાણીથી રમતા હોય, અથવા તો ચોમાસામાં જ્યારે આપણે પલળીને આવતા હોય, માથું પલળ્યું હોય કે ભીંજાઈ ગયેલું શરીર હોય અને શરદી ઉધરસ થઈ જતું હોય, તો આવું જ્યારે બનતું હોય ત્યારે દવાઓની ગરજ સારે છે, એક ઔષધની ગરજ સારી રીતે બનાવેલી કઢી એ સારે છે. એટલે મારા દીકરાને કાયમ કહેતો કે મમ્મી આ કઢી તું બનાવે છે એટલે એન્ટીઓક્સિડન્ટનું કામ કરે છે અને મને શરદી ના થાય એટલે, ને હજી પણ કાયમ યાદ કરે કે હોળી ધૂળેટી રમીને આવે એટલે કઢી બને જ. અને ક્યારેક જો એક છીંક પણ છોકરું ખાય ને તો ઘરમાં કઢી એ જ દિવસે બની જાય, એટલે શરદી ઉધરસની દવા લેવાની જરૂરત ના પડે. બિલકુલ. એટલે તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરવું હોય ને તો કઢી આપણા બાળકોને પણ, ઘણી વખત બાળકોને બહુ તીખી બનતી હોય તો ના ખાઈ શકે, તો બહુ તીખી ના બનાવી, તો બાળકોને પણ આપણે આહાર વિષયક જ્ઞાન આપવું જોઈએ. અને કઢી ખાવાથી શરદી ઉધરસ છે, પાચન તંત્રજન્ય બીમારી અથવા તો કબજિયાત છે, આજકાલ મોટાભાગના લોકોને કબજિયાત થતી હોય છે, તો કબજિયાતના પેશન્ટ માટે પણ કઢી ખૂબ જ ગુણકારી છે. મારે એક ખાસ ફ્રેન્ડ છે અને એને મોટી હોસ્પિટલ છે, ફિઝિશિયન છે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, તો એમને ત્યાં જે પેશન્ટને જમવાનું આપે ને તો મોટા ભાગે એ 5 દિવસ કઢી હોય. એટલે હું એમને વાત કરું કે ભાઈ તમે તો રોજ જ કઢી આપો છો, તો એમણે મને વાત કરી કે હું ભલે એલોપેથી ડૉક્ટર છું પણ આયુર્વેદનું મને આહાર વિષયક જ્ઞાન છે કે કઢી ખાવાથી બીમાર વ્યક્તિ જલ્દી સાજી થાય છે. અને એટલા માટે મારા જે સંબંધી છે, મારા જે ખાસ ફ્રેન્ડ છે, એ એમની હોસ્પિટલમાં પેશન્ટને અઠવાડિયામાં 4 થી 5 દિવસ એક કઢીનું જમવા આપતા હોય છે. એટલે આ રીતે એલોપેથી ડૉક્ટરો પણ મોટાભાગની હોસ્પિટલમાં કઢી અને મગ આનું સેવન વધારે થતું હોય છે. અને બાજરી માટે તો આપણે પલ્લવીબેનને કહી દઈએ કે એક એપિસોડ લઈ લીધો છે, અને એ બાજરીનો કે રોટલો અને કઢી આ બધા જે પુસ્તકો કોઈને પણ જોઈતા હોય તો પ્રાર્થના ક્લિનિકમાંથી ઘરે બેઠા પણ મંગાવી શકે છે. એમાં બહુ વિસ્તૃત વર્ણન આપેલું હોય છે. આપણી પાસે તો અહીંયા સમયની મર્યાદા હોય એટલે જે મેઇન ટોપિક હોય કે આ પેશન્ટે આ ખાવું, હમણે આમ ખાવું, કોઈ પણ રોગ ના હોય તો પણ રોજ કઢી ખાઈ શકાય છે. પિત્ત પ્રકૃતિવાળાએ કોણે ના ખાવી એ પણ કહી દઉં, જેને પિત્ત પ્રકૃતિ હોય, એસિડિટી હોય, અલ્સર હોય, એ લોકોએ કઢી સાવધાનીપૂર્વક સંભાળપૂર્વક ખાવી, અથવા તો ઘીમાં વઘારીને ખડા મસાલા વગરની જીરુંથી ખાલી વઘારીને કોથમરી નાખીને જો ખાવામાં આવે ને તો એટલી ગરમ નથી પડતી અને પિત્ત પણ ના કરે. એટલે આ રીતે આપણે હવે તો આયુર્વેદમ પ્રોગ્રામમાં બધા ગુણધર્મો ખૂબ જ વર્ણવી ચૂક્યા છે કે ધાણા છે, કોથમરી છે, તો પિત્તવાળાએ ધાણા કોથમરીવાળી કઢી ખાવાની, કફવાળાએ મરી મસાલા તજ લવિંગ મરીવાળી ખાવાની. આ રીતે આપણી પ્રકૃતિને માફક આવે એવી રીતે ખાસ કરીને શિયાળામાં તો કઢી છે, રોટલા છે, આવા બધા જે ધાન્ય છે એ ઘરનું સારામાં સારું ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી કે કઢીની દરેક પ્રકારે ચર્ચા કરી, દરેક લોકો માટે વાત કરી, પણ એક નાનો સવાલ છે કે ખાસ કે એવી મહિલાઓ કે જે રસોઈની રાણી જ કહેવાય છે, પણ જે લોકો પ્રેગ્નન્ટ છે અને એ લોકોને આ શિયાળામાં પણ એ લોકોને ખાવાની પીવાની તો બહુ સારી ઈચ્છા થતી હોય, તો એ પ્રેગ્નન્ટ લેડી આ કઢી ખાઈ શકે અથવા તો એમાં કેટલું ગુણકારી છે, એક નાની એની વાત કરી લઈએ, કારણ કે ઘણા સવાલ છે એમાં. હા, ઘણા પ્રેગ્નન્ટ લેડીને આવું ચટપટું ખાવાનું ભાવતું હોય છે, પણ પ્રેગ્નન્ટ લેડીએ જ્યારે બી કઢી ખાવાની ઈચ્છા થાય તો એક તો ઘીમાં વઘારવાની અને જીરું મૂકીને વઘારવાની, અને માપ પ્રમાણે ખાવામાં આવે ને તો ક્યાંય કોઈ બાદ હોતો નથી. એમાં ઘણી વખત ખડા મસાલા ગરમ પડતા હોવાથી પ્રેગ્નન્ટ લેડીએ જ્યારે કઢી ખાવાની હોય તેની સ્પેશિયલ કઢી બનાવવાની કે છાશ અને બેસન, દહીંથી નહીં બનાવવાની. દહીંથી બનાવેલી કઢી પચવામાં ભારે હોય છે, પણ દહીંને વલોવીને જે છાશ બનાવવામાં આવે એ છાશ અને બેસન ઘીમાં વઘારેલી અને જીરુંથી વઘારેલી કોથમરી નાખેલી કઢી અને હિંગવાળી જ્યારે ખાવામાં આવે ને તો પ્રેગ્નન્ટ લેડી માપ પ્રમાણે કઢી ખાઈ શકે છે. બાકી એને ખડા મસાલા વગરની કઢી પ્રેગ્નન્ટ લેડીને આપી શકાય છે.
પિત્ત પ્રકૃતિએ પણ ખડા મસાલા વગરની કઢી ખાઈ શકાતી હોય છે. બાકી મારે અને તમારે તો બધી જાતની કઢી ખાઈ શકાય. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. આજના એપિસોડમાં આપણે ખૂબ સુંદર એવી ચર્ચા કરી છે કે આ શિયાળામાં ખૂબ જ સુગંધીદાર સ્વાદિષ્ટ એવી કઢીની જે એક આરોગ્યની વાત હતી એના તમે ફાયદાની વાત કરી. દર્શક મિત્રો, ભલે આપ સ્વસ્થ હોય પણ આ શિયાળામાં ક્યાંક શરદી અને ક્યાંક થોડો તાવ કોઈને બધાને રહેતો હોય, પણ જો આ ચટાકેદાર અને તડકા મારીને જો આ કઢી ખાવામાં આવશે, ચોક્કસપણે શરદી તાવથી દૂર રહી શકાશે. પ્રાર્થનાબેન, ઘણા સવાલો હતા પણ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરીશું. દર્શક મિત્રો, નેક્સ્ટ એપિસોડમાં આવા ટોપિક સાથે વાત કરીશું. નમસ્કાર, આભાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ